નંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણ નો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આખડી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 40, 172મું પાન મોટા પુસ્તકમાં. શિક્ષાની સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગ્રસ્ત રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમ જ રાગી હોય. વાંચો. તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે, પણ આ તો તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસાર સ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. આ પત્રમાં કૃપાદેવને પ્રતિમા સિદ્ધિ સાબિત કરવી છે. આગળ થોડું વંચાઈ ગયું. શિક્ષાને સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે તે સમજીને જે સાધુ થયા છે, સમજીને જે શ્રાવક થયા છે, દેખાદેખી નહીં, સમજીને. તે સિવાયના બીજા મનુષ્યો દીક્ષિત કે ગ્રસ્ત રહ્યા એટલા બધા જે મતમાં પડ્યા હોય બસ એ પતમત, પછી બીજો વિચાર જ નહીં. એના ગુરુએ જે કુંડારું કહ્યું તેની બહાર નીકળવાનું નહીં. સાચું કે જૂઠું પકડાવીએ મૂકવાનું નહીં. વિચાર જ નહીં કરવાનો તો અમે કઈ તેમ કરો. જૂઠું હોય પણ પકડાવીએ સાચું. બુદ્ધિ વાપરવાની નહીં તમારે. એટલે આ રૂઢીથી જ વળગ્યા હોય છે, વિચાર કશો જ નહીં. અને એવું પકડાવી દીધું હોય અમે તમને સાચું આપ્યું છે, જો મૂકી દેશો તો મરી દેશો. ગધે કા પૂછ પકડાયા, લાતો ખાય તો મૂકવાનું નહીં, કારણ કે સમજતા નથી ને પકડાઈ દીધું. ગોળિયા જેવો આમ સંપૂર્ણ ફસાઈ જાય છે.
સમજીને થયા હોય તો કઈ વિચારે. શિક્ષાની સાપેક્ષ પૂર્ણ જેને થઈ છે તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગ્રસ્ત રહ્યા, આ બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમ જ રાગી હોય. આપણો દેરા વાંચી જ, આપણો થાનક વાંચી જ બાપના કુવા પડી મરી જવું. બાપ એવું છે ઝેરનું ઝાડ ઝેર ખાવું એવું રહે. અલ્યા પણ તમે વિચારો, સાચું છે કે જૂઠું નહીં, અમાર તો બાપે કર્યું એ કરવાનું. એટલે એવા પરંપરા સંપ્રદાયો ચાલે છે. વિચારની વાત નહીં, કરે કરવાનું. કારણ કે અગું છે ચરિયાતી, મારા બાપ કરતા મારે કરવું છે. તારો બાપ તે દારે તે સ્થિતિમાં કરતો હતો, આજે પરથી બદલાય છે. તે દારે તે મજબૂર હતો એટલે કરવું પડ્યું. આજે તારી સ્થિતિ બદલાય છે, વિચાર નહીં કરવાનો, કરે જ કરવાનો. ઓંધળું ગાડીઓ પ્રવાહ એક ઘેટાવ જાય એની પાછળ બધા જાય, દોડે જ આગળ, પાછું જુએ જ નહીં. પેલા પ્રભુદાસ કહેતા આ ગાડો એવો છે કે દોડે જ આગળ, પાછળ રોડી રોડ ડફણું લઈને પડ્યું હોય ને તો જુએ ને કે પાછળ કોણ છે. ના આગળ સાચું જ ખોટું કોઈ વિચાર જ નહીં. એક કરું બીજે કરું, પછી જન્મ થઈ ગયો. પણ આ કરતા હતા, પણ એ કાંઈ હેતુ એ કરતા હતા એ વિચાર નહીં. મિયાભાઈ મસ્જિદમાં નમાઝ પડતા હતા, ઉભા હતા એક બધાની પાછળ લાઈને. આગલાને ખંજવાર આવી ને તે કોણી બીજાને વાગી, બીજે સીધા કોણી મારી એમ પાછળ. છેલ્લો કોણ? અમારે કોણી. પછી છેલ્લો બોલી ઉઠ્યો, નમાજ પડને મેં કોણી મારને की क्रिया कैसी? अब उसे चली आती. આવા સમજણ વગરના લોકોનો ટોળો વળ્યો છે. એક બ્રાહ્મણ ગોર બધું સરવા જાય, શરીર સ્થૂળ, પેલો તો શરૂઆતમાં ટૂંકી પોતળીઓ, બાદર ઉપર બે શ્રદ્ધા કાથરી નીકળી જાય એટલું ટૂંકું શરીર, જાડું. અને બિલાડી પાડીને એમણે તે પેલો પીઠ કે બધું બગાડી ના નાખે એટલામાં ટોપલી ઢોકી દે, એની ઉપર નાચી ના થાય, ટોપલું હોકે કોણા વાળો એટલા વાત. પછી છોકરાને ગોર પદું એમના બાપનું મળ્યું. પછી તો એના બાપની નકલ કરવા મળી. જોજો તો 8 નો મોટો હતો. બાદર બે તો કાથરી કાઢને બે, એના બાદ તો ટૂંકું પડતું કાથરી નીકળી જતી હતી. એક બિલાડી લાવવી પડશે, છોકરા તો ઢોંકી પડશે. મેં તો ટોપડા ઉછેર ઢોકતા પેલો પીઠ ના બગાડ માટે વિચાર કરતો નથી. બસ મારા બાપા કરતા કરવું એમ. પ્રતિકૂળ આદિની ક્રિયાઓ પણ દેખાદેખ કરે. બોલો ચેતણા શા માટે તો કોઈ જોતું? તો એ તો કઈક ઠીક છે. કેટલાક તો આડા જ ખોટું
પકડે ને બીજાને પકડાવે અને જાણે કે ખોટું છે પણ ના મૂકે ટોળા વાળે, અને પોતે બધા મને કામ કેવા ગુરુથી જુદા પડ્યા. જૈન તો બધી આ દશા છે. તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે કે વિચારો તો કેમ આમ કરો છો, કરતા કરીએ અમે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલ વિકલ્પો ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો, જૂઠે જૂઠું ભરાવી દે, પ્રમાણ ના મળે પણ જેમ તેમ ગોઠવી ના લે. અભણ વિચાર શી ખબર છે? એ તો આ મોટા છે, આ બધી ક્રિયા કરાવે છે, ભાષણો કરે છે, બધાને રમે છે, માટે કઈ કશે આપણે શું વિચારવાનું? એમ ગાડીઓ પર વાત ચાલે છે. કેટલાક તો એવા રૂઢી ચુસ્ત પકડ્યું તે મૂકે જ નહીં, ભલે માર પડે પણ નહીં મૂકવા. અમે માર કરતા શું કરીશું? અકબર બિરબલ એક દાડો 10-15 દાડો બિરબલ ગયો નહીં, પહોંચીને તો 10-15 દેખાયો. એટલે તું ક્યાં ગયેલો? સ્વર્ગમાં ગયો હતો. તો મન લઈ જવો હતો ને, તમને શું લઈ જાય? પણ મન તો લઈ જવો પડે. ત્યાં જો હવે આવતી અમારે વિમાન આપવાનું છે, કોણ કે તમે લાવજો, રાતે આવશે વિમાન. તો એનું કહ્યું કોઈને નહીં, તમને લઈ જવાના છે. પણ ત્યાં તો પછી બાદશાહે રાણી એની બેગમને વાત કરી, બિરબલને સ્વર્ગે લઈ જવાનો છે. હું આવવાની પણ એક જ જણની જગા છે તું, એ તો અઠીની થઈ. હવે પેલી અમહનો દાડો ગધેડું લાવવાનો કઈ મૂકેલું પેલા કુંભાને, તે દરવાજા આગળ દારામાં લાઈને મૂક્યું કે જુઓ ચક્કર ચડે, આ તો આકાશમાં જવાનું વેમાન. આંખે પાટે મોદી બેને બેહાડે. પછી ઉકળામાં પેલા ખાડા ટેકરામ ગધેડું જાય ઊંચું નીચું થાય તો વચ્ચે તો પર્વતા બધું વાંચતો તેટામાં ખાડા ટેકરામ આખી રાત ફેરવીને પરેડું થયું. એટલે દરવાજા મૂકીને બિરબલ શું થઈ ગયું? આ તો ગધેડું તો પેલું, અને હવારથી લોક સાથે લોટો લઈને જાય બહાર, એટલે કાંઈ શું જ કરતા. પછી પકડાયેલું તો અવડાવડી બેહાડેલા, પેલા પકડાયેલા કોણ? જોજો આ વિમાનનો પોંખો છે, તો મેળશો તો પડી મરી જશો. પેલા અવડી બહારની પાછળ કૂતરું પકડાયેલું, જો આ તો પડી જશો. આંખે પાટા છોડ્યા હતા તો હવાર થયેલું બિલકુલ છું. કેવું બતાવ્યું સ્વર્ગ? એમ પકડાયું તે મૂક્યા આવે નહીં, આને કે કદો મૂકશો મરી જશે.
પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા પાછળ એમ કરીને પેલા ભોળિયાને ઠગે. તમને આમ કહો તો પુંજ થાય, છોકરા થાય, પૈસા થાય, ધર્મ થાય. કેમનો ધર્મ થાય? તમને જગન કો ધર્મ થાય, અને ધર્મ થાય કે ધર્મ થાય. આવા અનેક જાતના ગોઠવી દીધેલા પેલા સમજાવ્યા. કોઈ જાણતો ને બહાર નો પહોંચ. ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો, સમજાવી દઈએ. ગુરુઓ પોતાના પંજામાં રાખી તેને પ્રવર્તી રહ્યા છે. ભલભલા બુદ્ધિશાળીઓ પણ છેતરાઈ જાય છે. સ્થાનકવાસીમાં તો જાણે પ્રતિમાના માનવાનું એટલું જ, બાકી ચેતમના જેવું જ છે. પણ દિગંબર તો એવા વિકલ્પ ચોંટાડ્યા છે મજબૂત, અને ભલા ભણેલા પણ આવડે માર્ગે ગયા. સ્ત્રીને મોક્ષ નહીં, કોઈ વિચાર ના કરો, કલ્પના ના કરી. કેમ નહીં? કયા કારણે? એને શું ગુનો કર્યો? કોઈ પૂછે છે? શ્વેતંબરે પૂછતો નહીં, દિગંબરે પૂછતો નહીં. મોટા બોલ્યા છે, મોટા તમે ઠરાયા છે. આ કર્મ મુક્તિ નહીં લો. આ કારણની દાડો લોબો ટૂંકો થયો. એવા વિકલ્પો કર્યા છે કે કોઈમાં શંકાય કરે નહીં, અને પાછો પર દબાણ મૂક્યું. શંકા કરશો તો મિથ્યા તો લાગશે. સાચી વસ્તુને ઘૂંટી દેવી પડે વિચારા. અમારું કરું સાચું માનો બસ. મહાભારતના યુદ્ધમાં ભીમે એક હાથમાં 9, બીજા હાથમાં 13 હાથીઓ. ભીમ ગમે એટલો ઝાડપડો હાથી જેટલો હોય. કેટલા? એક હાથમાં 9, બીજા હાથમાં 13 ઉછાળ્યા. હજુ ભય પડ્યા નથી. શંકા કરશો બ્રહ્મત્યા નાખ્યું. બાપા ક્યાં જવું? કઈ દિશામાં જવું? શંકા કરે બ્રહ્મત્યા લાગે. પણ માનવું પડે. મને આ કયો વિચાર આવ્યો? ના, ભય પડ્યા છે વિચાર બનાવે. મને શિવાલ થશે મારી. નથી પડ્યા. સાચી વાત. એમ આવા વિકલ્પો ગાલી દીધા હોય. તારા બાપ મરી ગયા, કાગડો થયા છે. કાગવાસમાં જૈનોમાં આવા લોચા ઘણા વાળ્યા છે. મિથ્યા તો લાગશે. સાચી વસ્તુને પણ અમે કહેલા શાસ્ત્રો ની વિરુદ્ધ હોય તો તમને ઉછર પરપડા લાગે. પણ તારે શાસ્ત્ર ખોટવાનું શું? પરાણે મનાવે છે. સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તી રહ્યા છે. બિચારા ભોળિયા જીવોને આવા બધા વિકલ્પો શંકા ઘુસાડી દે. તેમાં ત્યાગી ગુરુ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગદર્શક તરીકે ગણાવતા યતિઓ
ચેતનબંધ એક વાર બેમાં છે, ક્ષેત્રમાં યતિઓ છે, દેશ બધો સાધુનો, પણ ઘર હોય, મિલકત હોય, સોરા ઉપરની ધણશો હોય, એને નામે ખેતરો ને બધું હોય, ગોર કહેવાય હતી, પણ કશું ના મળે. આ દુનિયા તો હવે થઈ ઓછા થઈ ગયા. પેલા યતિઓને તો લોકો પૂજે, બોલાવે, નવરત પૂછે, એ જ જાણે એમ. એવા જ નિગમમાં ભટ્ટારકો થયા છે. મિલકત રાખે, ખેતરો હોય, અને છતાં બધું આગેવાની ચલવે. લોકોને મુહૂર્ત આપે, ગુરુ થઈને પૂજાય. ભટ્ટારકની ગાદી સુચિત્રામાં. સુચિત્રામાં પેલા દિગંબર ધર્મી માણસો બહુ હતા. દિગંબરની મોટી ધર્મશાળા પણ છે, તે ધર્મમાર્ગની શરમે હતી. દિગંબરી મોટું મંદિર પણ છે સુચિત્રામાં. મેવાડા સૌથી છેવાડા. સુચિત્રા એટલે ભરનું બારું. ગામમાં તરકડો સીમો વરખડો. વરખડા એટલે પેલા નાના છોડવા પીલવાના થાય. તે ખેતર બધી ધોળી ધોળી જમીન દેખાય, દરે ખારો હોય. એટલે ત્યાં ભટ્ટારકની ગાદી ને એ બધું ખેતરો ને બધું મેં જોયેલું છે. ત્યાં એમની પાછી એમને બાણ્યા હોય ને એ જગ્યાએ પાછું ઉટલા કરેલા છે. આવું બધું વચ્ચે ચાલતું. સાધુ ને પેલા ત્યાગી સાધુ ને માન નહીં, એના કરતા અને માન વધારે. તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાય થઈ પડેલા મહાવીર દેવના માર્ગદર્શક તરીકે ગણાવતા. એના માર્ગદર્શક કરી રહ્યા છે. યતિઓ તેમની તો માર્ગ પરતવાની શૈલી માટે કઈ બોલવું રહેતું નથી. કારણ ગ્રંથને અણવર્થ પણ હોય છે. ગ્રંથ કઈક નિયમ હોય, અંદર નિયમ જ નહીં, કલ્પાતીત. પણ આ તો તીર્થંકરની પેટે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. એમને કશું ડર જ નહીં, કઈ વાંધો જ નહીં. જે ખાય, જે પીવે, રાતે પીવે, દાડે પીવે. સંશોધક પુરુષો વાંચો. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનારા આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસાર સ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ખરા શોધક પુરુષો ઓછા છે. એને વિચારીને શોધીને સાચું ગ્રહણ કરવું એવા ઓછા છે. દેખા દેખતા રહે છે.
મંદિર જાય ને લોક કરતા હોય કરવાનું, અમે એવું કરતા આપણે તો આવડતું નહીં તો લોક કરે કરવું. જઈને હું લોક કરતા કરે, દર્શન કરે, પછી પેલું પોણી એક ચોબી દેખાય ક્યાં માટે કશું નહીં. આરતી ઉતર ફેરવી અને ઉતારે તે પૈસા આપણે પૈસા ન કેમ તે નહીં. પછી આરતી લેવાની, આરતી તો ઉતાર લેવાની ના હોય. આરતી ઉતારે પછી પાછળ લોકો આમ લેશે એટલે લેવાની હોય તો ઉતારવાની કર્યા કરે. પેલો તો આરતી માથે પાઘડી હોય, ટોપી હોય, ખભે ખેસ હોય, આ તો બોડી માથે જ આવતા રહેતા. વડવા તો આ સુધી રેવા જતો હો. હજી ખેત આપે, ખભે ખેત નાખે આ જળીએ અને બોડીએ માથે નહીં. કોઈ બોડિયા માથાવાળો હોય ને તો મારે માથે ટોપીને દઈને પછી આરતી ઉતારે. ઠીક છે, તો બોડે ઉતાર તો શું પણ દેખા દેખ્યા ઉતારે છે. પછી તેના ટ્રકમાં કરે, એક કરે એવું કરે. વણ્યા છોકરો પાકો નવસારી તપોવન ભણવાની સ્કૂલ છે, તપોવન તપોવનમાં તે દર્શન કરવા જવું તો પેલું કરી આપવું. તે એક જણો જાય લઈ આવે, બધા ટીનો કરે તો હોસ્ટેલમાં માણ્યો જ પાકો એટલે હું ગયો તો ટીનું કર્યું. મને શી ખબર તે છોકરો કહેતો તાર મેં જાણ્યું. એ તો મને ખ્યાલ ના આવે કે આવું થતું છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા, છૂટવું છે, મોક્ષ જોઈએ છે, સંસાર મૂકવો છે, એ ભાવનારા કોક. ખાસ કરીને આજે તો ભૌતિક ભાવના પોસાય એવી જ વાતો સાધુઓ કરે છે. તમે ધર્મ કરશો એટલે પુણ્ય થશે, પરિવારો મળશે, સારી વહુ મળશે, પાસ થઈ જશો, પૈસાવાળા થશો, ઉગમણી દિશામાં અને લાલ વસ્તુનો વેપાર કરજો, પૈસાવાળા થઈ જશે, આવું બધું બતાવે છે. લોકો લાલચું છે, લાલચું ને પાકા છે. એક જરી કાપવાનું બદલે ઘણું મળે ને. પોથી પર 5 રૂપિયા મૂક્યા તો પછી લાખ રૂપિયા મળે. એ મહારાજ આપણે હું એક વખત ગયેલો તે એક જણની હાથે તેનું માથું મહારાજ પાવડર નાખ્યો તો માથું કશી ઈચ્છા નથી, બાકી તેવું શું શું માગવું. આવું બધું ચાલે છે. આમ કહીને ટોળા વાળે છે. ધર્મની વાત નહીં ધર્મ. અને તે જે આ મોટા કહેવાતા ગુરુ મલકાય છે. કેવો મેં ધર્મ કર્યો, એને ખાવાનું ખવા બધા ખાવાનો હતો. મોટા એ માન પૂછે છે. મુક્ત થવાની અંતર્ગત જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા ઓછા છે. પ્રભુ શ્રી રૂઢીમાં વરસાદ થયો, આત્મિક થતું નથી. સાચા ગુરુ મળવા જોઈએ.
એને દુર્ણા હતી. કૃપાદેવ મળ્યા ત્યારે શાંતિ થઈ. 18% વર્ષ નીકળી ગયો. કૃપા 18% વાપરે પ્રભુ એને આત્માહિતની પડી હતી. નહીં તો મોટા ગાદીપતિ હતા એ. લોકો નમત અને ગચ્છાધિપતિ કહેવાત. આપી જ કરવું હતું એને ગચ્છાપતિ થવું. કૃપાદેવ મળ્યા ત્યારે શાંતિ થઈ. કૃપાદેવ માર્ગે સાચો બતાવ્યો. શું મુનિ જોઈએ? બ્રહ્મચર્ય અને સંકિત. બીજું શું માગે? હું આચાર્ય બનું, સારું ભાષણ કરું, મને યાદ રહે. અને કારણ કે આત્માને માટે દીક્ષિત થયા. કૃપાદેવ સાચો મારે બતાવી દીધો. અને જો એમણે સંપ્રદાય છોડ્યો, લોકો એને ધિક્કાર્યા છે. પાર વગર આ જન સાધુ ભ્રષ્ટ થઈ ગયા. પેલા રાતના કાગળ આવે છે, મંદિરમાં દર્શન કરવા જાય છે. જો મંદિરમાં જાય શું અદો પડ્યો નાટક તો જતા ને લોકો પછતા. પણ એને તો આપવી જ કરવું હતું. સંપ્રદાય પડી નહોતી. આ મૂપતિ મારે જોઈતી નથી. કેટલો એ આપી તે જોતો. નહીં તો મૂપતિ થોડી તો રોટલો નહીં મળે. સંશોધક પુરુષ બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા કરનારા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. પુરુષાર્થ કરનારો તો અંદરથી શોધીને સત્ય શોધે. આમ કેમ? રૂઢીમાં નહીં પ્રવર્તે. રૂઢીમાં પ્રવર્તે ખરો. રૂઢીમાં ફાયદો હોય તો. આજના લોકો ક્રાંતિનું એક લાગ્યું ધૂન છે. ક્રાંતિની ક્રાંતિ શું કરવા? રૂઢીથી તારો આપની તો ક્રાંતિ શા ખપની? પણ બહુ દૂર થયું ફેરવીએ અને બહુ દૂર તો ફેરવાની જરૂર છે. હાથું છે તો એટલે શ્રીમંતે કે ક્રાંતિકારી હતા. એમના પગમાં ગણવા ક્રાંતિકારી ના હતા, રૂઢિચુસ્ત હતા. પ્રભુ શ્રી કહ્યું તમારે મુપત્તિ મોદી રાખ. તમારે ગામથી બીજે ગામ નહીં જવાય. રૂઢિચુસ્ત હતા, ક્રાંતિકારી. રૂઢી કે ક્રાંતિ તે નહીં જોવી, આપે કેમ થાય તે જોવું. અને તે મને સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે. કોઈને જિજ્ઞાસ પણ સાધુ ન મળે, સત્સંગ ન મળે, સદગુરુ ન મળે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોત પોતાની ગાય છે, ભેંસ તે પોતાની વાત રજૂ કરે છે, પોતાના પક્ષની વાતો કરે છે. પૂછવા તો ધર્મની, આવો અહીં જવાય પાસે. સૌ થાપે અમે
ગતમત ભેદે જો દઈ પૂછીએ તો સૌ અમે અમારે પણ ધર્મ ખાવો. કોઈ કહે કે અમારો ધર્મ નથી, એવો કોઈ નીકળ્યો? બધા પોતપોતાની ગાય છે. પછીથી કે સાચી કે જૂઠી એનો કોઈ બાપ પૂછતું નથી. સ્વામિનારાયણ નો ધર્મ માટે કે બહુ બહુ ઉપાડ છે. કોઈ પૂછતું નહીં, પણ આટલા બધા છે ને. અને ભણેલા ગ્રેજ્યુએટો પણ જાય તો શું સકાસક લાડુ મળે, એમ્બેસેડર ગાડી મળે, તને પૈસા રખાય, ચમચમતા બૂટ અને છત્રી, તને પૈસા રખાય, રાત્રે ખવાય ને દાડે ખવાય. કોણ ના જાય? એ તો હું આપા હાથ ને તો જતો. બહારના આવા ભૌતિક શૃંગારિક સાધનોથી લોકો લલચાય છે, અને લલચાયા પછી ટીવી જાય છે. પછી તો આ જ મને ગમે. હાથું જૂઠું નહીં જોવાનું, પણ ટીવી ગયું, પછી વ્યસન થઈ ગયું. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસાર સ્થિતિ વધારે છે, વિકલ્પ કરે છે. તમે બીજે માનશો ને તો તમને સંકિત થયું છે, મિથ્યા તો લાગી દેશે. તમે સત્સંગી છો, બીજો છે કુસંગી થઈ જશો. એવા વિકલ્પો ચોટાડે. માટે આ પકડું છે તો મૂકશો ના. અને બહારથી પછી ભૌતિક મદદો કરતા હોય, આંદાને ગણાય છે, અને પૈસાથી ઊંધું ચાલે છે. બધાનો સાર એટલો જ આત્મભાવના. જ્યાં સુધી ભૌતિક ભાવના છે ત્યાં સુધી આપી હોય નહીં. સંસારિક વાતો બતાવે, આજુને ગમે. દવાખાના, ધર્મશાળાઓ, અપાત્રા, દેરાસરો, પુસ્તકાલયો, પછી પ્રભાવના જમણવાર, વરઘોડા, સંઘ કાઢે, પછી માળા, કઈ ગોદી કરી. પણ ધર્મ તો છે ને કયો? અકશાયતા તે ધર્મ. આત્મધર્મ અકશાયતા. ઉલટું કશાયને પોષે એવા સાધનો કો ધર્મ કે છે. મિથ્યા વિકલ્પો ચોંટાડી દે, પેલા રીતે બીજે જાય નહીં. એક ગામમાં જુવાન પતિ પત્ની મહેનત કરીને જીવતા પણ સંપીને રહેતા. એક આધેડ વયની બહેને એની અદેખાઈ આવી કે કેટલા શાંતિથી રહેશે. એ ઘરોડું ગળ્યું પછી આવે. પેલો તો મજૂરી કરીને આવતો, ખાઈને પાછા મજૂરી કરીને દાડો કાઢતો. એટલે ખેતમ જતો તો બોલાયો અમાય, તને કોઈ ના મળી? 4 વાડે તું પડ્યો છે શું?
આ રોડ તો ડાકણ છે, પેજારો ભોળિયો કોમડાનો, મનમાં પેલાનું ગાયું ગરોલું એમ બેઠું. આ ડાકણ છે. એક દાડો પેલું ખેતર આવી ઘેર, તને કોઈ ના મળતે અને પાણી તું તો કેમ કે રોય ખારવો છે. પેલો શું ખારવો શું શું હોય વળી ચાખી દો જે ખારો છે. ખારો એટલે તો પેલો નાવિક, એ ખારવાનો ખારો બિચારો ગામડિયા બોરિયા શું સમજે. બે ના વિકલ્પ ગાળ્યા, ઘરમાં રે પણ એકબીજાથી મન ઉઠી ગયેલા, ખાવા બે તો એકબીજા જોવે ને આડું જોઈએ. એક પ્રેમ તો બીજો ઓયડામાં જાય ભેગો ના. હવે તો તેમ બાદ એક દારૂ શું થયું, એ તો સુઈ ગયેલો, ખેતરમાંથી આવેલો ને પરછો વળેલો, આમ જીભે ચાટ રોય ખારવો, પેલો તક જાગી ગયો, ડાકણમાં કડવા આવી બંધ બેસી ગયો. આવા ભોળિયા જીવોને વિકલ્પ બેહાડી દે. દલપતરામ કે છે, ગોરી શિખામણ, અરે એવી શિખાણ ભોળાને કરશે તે નિશાથાનો પાપ લેશે. આ બધા જૈનોમાં જુદા જુદા ફોટા પડ્યા છે, એનો કારણો બતાવ્યા. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે, આમ કેમ એનો વિચાર કરનારો મેળવનારો કોઈ હોય તો તેને અપ્રદર્ભૂત પૃથ્વી ઇત્યાદિ વિષયમાં શંકાઓ કરી રોકાવાનું થઈ જાય. વિચારક હોય તો પાછું બીજા પહેરી જાય. પૃથ્વી ગોળ છે સપાટ. ઓના લોકો નથી કર્યો માટે જૈનો તૂટ્યા. કૃપાદેવ વાત કે તારે સપાટો કે ગોળ તને ફાયદો છે એમાં નહીં કે આ પુરુષ કૃપાદેવ તેનું નિરાકરણ તો પેટ ના ખાયા છે. ભણતરમાં જુદું આવે છે, જૈનમાં જુદું છે. એ કૃપાદેવ પ્રશ્ન છેડ્યો જ નથી. કોઈને છેડ્યો હોય તો પલટીને બીજા વિચારે કંઈક ચડાવી દીધું. તને શેમાં ફાયદો? પૃથ્વી ગોળ છે કે સપાટ? મેળો કેટલો લાંબો ટૂંકો? કૃપા કરતા કોન્ટ્રાક્ટ લેવો છે. શિક્ષિલા કેટલી લોબી પડી, ત્યારે ગછી ઘૂમડે તો પડવી છે શું આ બધું? કેટલાક આવા ભણેલા હોય ને એને આવી પાછા વિકલ્પ બેસી જાય. કૃપાદેવ જેવો પુરુષ મળે તો વાત અવરે પાટે લઈ જાય. તો તને શેમાં ફાયદો? જે જીનદી પ્રમાણને સંસારની સિદ્ધિ વળન સમજે જીનનો રૂખી રીતે બુદ્ધિ તો બતાડતી છે. આવી કેટલીક બાબતોમાં રહી જાય છે. અને કેટલા ન જીવા જે વિકલ્પ કાઢી નાખે તો ચાલે, તો પકડી રાખે. આ પરથી મારું એમ કેવું નથી કે કોઈ પણ અત્યારે જનતા આરાધક નથી, છે ખરા, પણ બહુ દર્પ ઘણા થોડા છે. કહેવાતા જૈનોમાં સાચો જૈન સમજીને વર્તારો કોક
કેટલા સમજે તો આશ્રમ નામ કહેવાય છે, પણ કેટલા આશ્રમ મૂકે પણ સમજણ જ ના મળે, દેખા દેખી કરે. કેટલાક ને તો ગુરુ એવા વરગાડી રાખેલા તમારું ભલું થશે, ભૌતિક ખાધે પીધે સુખી રહેશો, આપણું પેલ દાડા થશે. વાંચો આ પરથી મારું એમ કેવું નથી કે કોઈ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી. છે ખરા, પણ બહુ જ અલ્પ. બહુ દર અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા. એને શું છે? એને સંપળાય તલવા નથી, માન મોટે જોતી નથી, શરીર સાચવવા નથી, અને સંસાર સુધારાય કરવા એને મુક્ત થવું છે. માત્ર મોક્ષ વિલાસ. સંસાર સુધારો એ ખોટી લમણા જે છે. તારી સુધરતો હોય તો તકલીફ કા નીકળી જાય. બધા છે કોઈ નીકળી જાય એમ કહ્યું, કોઈ એમ કે સંસાર સુધાર ન થવો. આજે લોકોને સંસાર સુધાર થાય ને બહુ ગમે. બોલ્યો ભૌતિક સુખ આપે છે, લોકોને ભૌતિક સુખ જોઈએ છે, પણ એ રીતે ન મળે. ભૌતિક સુખ પણ ઈચ્છા રાખવાથી નથી મળતું, ધર્મને માર્ગે ચાલતો મળે છે, પણ તે ઈચ્છા રાખતો નથી કે આડું આવ્યું તો મોક્ષે જવું છે, એમાં લેપાતો નથી. શીતળ તનથી પોપજો, અગ્નિ દહેજ બનને રે, ધર્મ દિન ભોગ લાગે અનિષ્ટ બંને રે. અને જેને ભોગ વાળા લાગે અને એટલે માટે ધર્મ કરે એ ઠગાયો. ધર્મ ફળ તો ભોગ નહીં, સંયમ મોક્ષ. ધર્મના ફળ માટે તને અઠવાડો મળ્યો, અંગરાગી થયો, પૈસા કે બંગલા થયો તો શું છે? અઠવાડો. ચક્કર જગત તે એઠવાડો થયો, નોખી દેવાનો. એટલે કોક જ અલ્પ તે બહુ અલ્પ. મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા નથી તેવા. અને વિતરાગની આજ્ઞામાં જણે પોતાનો આત્મા સમર્પ્યો છે, આત્મા સમર્પ્યો છે વિતરાગની આજ્ઞામાં. શું વિતરાગની આજ્ઞા? રાગ દ્વેષ મૂકો. તમે શરીર નથી, આત્મા છો. આ સંસાર સુધારો કે વધારો તમને સુખ આપે જ નહીં. સુખ તો આત્મામાં છે, પરમ સુખ હોઈ શકે નહીં. અને તમે પરમ સુખ માન્યું એ સાચા સુખથી વંચિત થયા, ચેતરાયા. આ માયાવી સુખ છે, ચેતરનારું. તેવા પણ તે ઓગળી ગણી લઈએ તેટલા છે. કેટલા ઓગળી ગણીએ તેટલા. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા સુખનારમાં કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. કૃપાદેવ કેટલી આ શક્તિ હતી.
પ્રભુનું જ્ઞાન હતું, જાણ શક્તિ હતી, વિચાર શક્તિ હતી, એ ત્યાં નિર્ણય કરી શક્યા. કોની પાસે આટલું હોય? બીજા કોઈનું ગધું નથી કે બધા દર્શનોને વાંચી વિચારી નિર્ણય કરીને સાચું કહેવાની તાકાત. આ તો બધા શાસ્ત્રો હૈયામાં ભર્યા છે. હજુ છેલ્લે છેલ્લે વળી જાવ ને, પૂછું પકડ્યા છો મેળ નહીં ખાય, મરવાના દાડા આયા, હજુ પૂછડું છૂટતું નથી. પછી પરભોમાં શિવલે થશે. આ કળિયુગમાં સાચો માર્ગ બતાવનાર શ્રીમદ રાજચંદ્ર કપાવદેવ છે. એની શક્તિનો પાર નથી, એના જ્ઞાનનો પાર નથી. એક તો બતાવો કે પરબો જાણતો હોય, એક તો બતાવો કે નામ લઈને બોલાવતો હોય, એક તો બતાવો કે શીઘ્ર કવિ હોય, એક તો બતાવો કે જન્મતિથિ મણતિથિ મોડે કહેતા હોય, અને એક તો બતાવો કે મુંબઈનો વેપારી જંગલમાં ધ્યાન કરતો. લોકો મુંબઈ જોવા જાય છે. એ મુંબઈનો ઈડના પાડોમાં બહારથી જોઈએ તો અધધ લાગે, તો આ ફાસ્ટ લોકો ફેંદે ગયા છે. આવી દશા છે. ફનામાં ફસાયા છે. હજુ છેલ્લે દાડે વળશો તો કામ નીકળી જશે. હજુ નથી તો વાંધો નહીં, કરી દો. આ પુરુષ એક જ થયો છે. બીજાનો પ્રયત્ન કામ આવે એવું નથી. અમે તેના અનુયાયી ખરેખર સાચા છીએ. ઉગાડું કયું પણ એ લોકો સમજતું જ નથી. કોઈ પણ જીવનું ભલું થવા સુંદર છે તો આમ થકી બીજેથી નહીં. તો પછી થોડું બીજું વખત કરું, ચોકડી મૂકી દીધી તો આ જીવને ઉલ્લાસ નથી આવતો. ક્યારે આવવાનો? આવો સમર્થ પુરુષ તીર્થંકર કોટીનો અનંત ભવ ટાળી અને મોક્ષે જાય. વિચાર તો કરો કેવી ઊંચી દશા. અને હું તમે નહીં, ગાંધીજી જેવા કે છે વિતરાગ હતા, એમને બધા ક્રેમ ગયો વિતરાગતા હોતી. એનો તમે ગુણોભાઈને પાન કર્યું છે. એમને આખું જગત પોતાના જેવું હતું. એને લખ્યું તે પોતાના આત્માનંદનો ભાગીદાર થવા માટે, જ્ઞાન બતાવવા માટે નહીં. તો બીજા કોનો અભિપ્રાય લો છો? હવે મંડિત પડો. જેમ મોલારજી મુનિને દેવગણ જે કહ્યું હતું ને કે પ્રભુ શ્રી આટલું બધું છોડી નીકળ્યા છે ને એને મળ્યા છે, એનું થશે મારું થશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા દેવું છે. સ્થિર ચિત્તથી વિચાર કરી દો છો. કેવું? સ્થિર ચિત્તથી મગજ ઠેકાણે રાખીને વિના દીવાન પડે. આ દસ્તાવેજ બિનકેફથી કર્યો છે, ચસકી નથી ગયું. તો આ મારું કહેવું
તમને સપ્રમાણ લાગશે. એ સદરામતોમાં આટલું બધું પ્રથમ હવે વાત ઉગાડે છે. કેટલાક ને તો સદ વિવાદ છે. થોડો એટલે કોઈ વળી દુપટ્ટો અમનો કોનો નાખે, કોઈ ઉપતિ નો રાખે, ટૂંકી રાખે, ઊંચી રાખે, કોઈ છે તે પહેરવાનું ટૂંકું રાખે, ઊંચું રાખે. આવા તો ઘણા ભેદ છે. કારણ કે પોતાની ટુકડીનો પાછું યુનિફોર્મ રાખવું પડે. મુખ્ય વિવાદ એકનું કેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે, બીજા તેને કેવું થાપે છે. એ મુખ્ય વાત. એક કે છે પ્રતિમાને માનવી, બીજા કે પ્રધાન ના માનવી. બીજા ભાગમાં પ્રથમ પણ ગણાયો હતો. કયા ભાગમાં? પ્રતિમા ન માનવી. એવા પહેલો એ સંસ્કાર હતા. મોક્ષમાળામાં શ્વેત સ્થાનકમાં દેરા કશું લાગતું જ નથી. મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન પણ છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે. એટલે કે જૈન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય. તે સુલભ બોધીપણાનું કાર્ય થાય એમ ગણી ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છું. છેલ્લો ફકરો વાંચીએ વિચારી. હું બીજા ભાગમાં પ્રથમ ગણાયો હતો. એટલે શરૂઆતમાં કૃપાદેવને સ્થાનક પાછીનો પાનારો હતો. મૂળ તો એમના ઘરમાં જૈન હતો જ નહીં. માથું શ્રી લાવેલા દાદાની સાથે તો કૃષ્ણ મંદિર જતા. પણ જૈનોનો એને સંત થયો, પછી વાંચવાના મળ્યા એ જૈન તરફ. અને તે ખાસ કરીને બધા પ્રતિમા નહીં માનનારા એવા બધા હતા. એ વૈષ્ણવથી આવ્યા સ્થાનકવાસીમાં. સ્થાનકવાસીમાંથી પછી વિચારતા અને શાસ્ત્રો વાંચતા એમને પછી પ્રતિમા જરૂરી છે એમ લાગ્યું. એ શું કે છે? મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન પડી છે. વિતરાગ દેવની જે આજ્ઞા હોય ત્યાં રાખવી. તે વિતરાગ દેવની આજ્ઞા શું છે? પ્રતિમા માનવી કે ન માનવી એની આજ્ઞા શું છે? પ્રતિજ્ઞા માનવી. મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન પડી છે એમ સત્યતાને ખાતર કહી દઉં. સાચું કહું. તે પ્રથમ પક્ષ સત્ય છે. પ્રથમ પક્ષ એટલે પ્રતિમા માનવી. પ્રતિમાના દર્શન કરતા
આપણને ભગવાન યાદ આવે. બાપનો ફોટો જુએ તો બાપ યાદ ના આવે. એમ ભગવાનને યાદ કરવા માટે એની પ્રતિમા છે. એટલું જ નહીં, એને સુખે વિચારતા એનું ચરિત્ર અને ગુણ યાદ આવે. આ કૃપાદેવ ઉભા છે, બોલે છે, બોલી રહ્યા જાણે. રવિશંકર મહારાજ જમણાવેલા કૃપાનો ફોટો જોઈને કે છે, આપણું કેવો નિષ્ફળ છે, રૂપિયો મૂક્યો તો લપસી પડે. કૃપાદેવ બોલ્યા વગર બોલે બોધ થયો. કૃપાદેવ બેઠા છે, બોધ આપે છે, જોતો ઝેર છે, અકમી વગર બોલે બોધ થયો કે ના થયો. પછી પલટ દીધી, પમતા પાપ છે. જ્ઞાનીની બધી ચેષ્ટાઓ બોધદાયક છે. શ્વેતંબરો ને દિગંબરો બંનેને આ જરૂરી છે. દિગંબરો કે છે ભગવાન ધ્યાનમાં હોય તો જ પૂજાય, કેવું જ્ઞાન થાય પહેલા ના પૂજાય. તો દેવો કલ્યાણ કરવા આવ્યા તો કેવું જ્ઞાન હતું તે છદમાં તો કેમ પૂજવા આવ્યા? કલ્યાણક કરી દેવું. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, પછી કેવળ જ્ઞાન. એ ખોટી બધી પકડે મૂકી ભગવાન જન્મ્યા ત્યારથી જ પૂજ્ય છે. પછી વાંખ્યો તે વાંખ્યો ભગવાન નથી, પાંદરા હતા તો પેલા વાંખ્યો વગર ના પૂજાય, પેલા વાંખ્યો વગર ની પૂજાય. ખોટા નિમિત્ત અસર કરે છે. શૃંગારી એવો નાટક જોવાય તો મન વિવળ થાય ને વૈરાગ જોવે તો વૈરાગ થાય. તો ભગવાનને વૈરાગી પ્રતિમા વૈરાગ પ્રેરકે નહીં. જો એમ ન હોય તો પછી અપાછરામાં સુંદર ચિત્રો મૂકવા દો ને, અસર નહીં થાય. થાય જેવું નિમિત્ત એવી અસર થાય. ભગવાનની વિતરાગ પ્રતિમા વિતરાગતાને પ્રેરે છે. અને કોઈ નાચતી હોય ને ચેનચાળા કરતી હોય એવા ફોટા જુઓ તો મન વિહવળ થાય. ચોખ્ખી દેખાય વાત છે, પણ એક વખત બોલી ગયા પાછું ખેંચાતું નથી. અનુભવમાં લેવાયો છે. મને તે પદાર્થનો જે રૂપે બોધ થયો, પ્રતિમા ઉપકારી છે. સુખદામાં